હવામાન ખાતાની આગાહીને પગલે નર્મદા જિલ્લામાં ગઈકાલે રાતે આવેલા વાવાઝોડા સાથે વરસાદને પગલે ખેતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। નર્મદા જિલ્લામાં કેળા, શેરડી મહત્વના પાકમાં નુકસાન થયું। ખેડૂતોને અત્યારે આ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। પ્રવીણભાઈએ 12 એકરમાં 1200 જેટલા આંબાનું વાવેતર કર્યું હતું, જેમાં કેસર અને આમ્રપાલી જાતની કેરીના આંબા છે। વાવાઝોડાના ખેડૂતને પગલે 5 થી 6 લાખનું નુકસાન થયું છે। પ્રવીણભાઈએ પોતાના આંબા જીગર તળપદાને 17 લાખમાં ભાડે આપ્યા હતા, પણ જીગરભાઈને પણ હવે આંબાના પૈસા આપવામાં તકલીફ પડી રહી છે, જેનું કારણ પણ વાવાઝોડું જ છે। વાવાઝોડા પહેલા કેરીનો ભાવ 75 થી 100 રૂપિયા કિલોનો હતો, પણ હવે વાવાઝોડા બાદ કેરીના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોની હાલત કફોડી બની છે। ગઈકાલે જે વાવાઝોડું આવ્યું અમારા 12 એકરમાં 12,000 જેવા 1200 જેવા આંબા છે, અને એમાં લગભગ 4 થી 4.5 લાખ રૂપિયાનું અમારે નુકસાન છે। અને સરકાર પાસે આશા રાખીએ છીએ કે સર્વે કરીને જે કંઈ નુકસાન થયું છે એમાં બનતી ભરપાઈ કરે તો અમારે થોડું સરભર નફો તો ના થાય, પણ ખોટ પણ ના જાય। એવું નહીં નફો નહીં નુકસાન જેટલું થઈ રહે તો પણ ખેડૂત ઊભો રહે ને આગળ ઉત્સાહિત થઈ અને ખેતી કરતો રહે એવા સરકાર પાસે આશા રાખીએ છીએ। મેં 17 લાખનું આંબાવાડી રાખ્યું હતું એમનું। જે પહેલી વાર પવન આવ્યો એમાં 2 થી 3 લાખનું નુકસાન થયું, અને બીજી વાર જે રાતમાં પવન આવ્યો 1 થી 3ના ગાળામાં એમાં 4 થી 5 લાખ રૂપિયાનું નુકસાન છે। કે જે પવન વધારે પડતો આવ્યો એમાં જે આંબા પડતી કેરીઓ છે તે બધી સૌ નીચે પડી ગઈ। નીચે પડેલી કેરીઓ મને કોઈ જ કામ લાગતી નથી, થપકાયેલી। હવે એની ભરપાઈ નહીં તો હવે એમને કંઈ બી ધિરાણ કરીને બી ભરપાઈ કરીશું, કે પછી સરકાર પાસે થોડીક માંગણી છે કે થોડુંક વળતર ચૂકવે સર્વે કરીને, તો અમને એટલી આશા રહી।